હેલો ફ્રેન્ડ્સ, તો આગળના વિડીયોમાં આપણે જોયું કે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી કયા 4 લાભો થાય છે. એક તો ચડિયાતી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી શકે, વસ્તુને રિસાયકલિંગ કરીને રો મટીરિયલ વાપરવાનું બંધ કરી શકીએ, આપણે પર્યાવરણને ફાયદો કરાવી શકીએ. ત્રીજો લાભ જો કે કારીગરો જે છે એ કારીગરો ગામડાઓ તરફ પાછા ફરશે, એટલે ગ્રામીણ વિસ્તારોનો પણ વિકાસ થશે. અને ચોથો લાભ જોયો કે નવી નવી વૈદ્યકીય સારવારો આપણને ઉપલબ્ધ થશે. બરાબર. તો હવે આ ઓટોફેબથી શું લાભ છે, શું ફાયદો છે એ આપણે જોયો. હવે થોડુંક આગળ ભણીએ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. હવે જ્યારે આ ઓટોફેબ ટેકનોલોજી પૂર્ણપણે વિકાસ પામશે, જ્યારે એ આગળ વધી રહી છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. તો આનો સૌથી પહેલો લાભ શું થયો? તો પહેલો લાભ એવો થયો કે જે નવી વસ્તુના ઉત્પાદન માટે જે કાચા માલની જરૂરિયાત પડતી હતી, જે રો મટીરિયલની જરૂરિયાત પડતી હતી, એની અગત્યતા ઘટી ગઈ, બિન અગત્યનું થઈ ગયું. કાચો માલ જોઈતો જ નથી. કેમ? જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુ બનાવવાની છે, જૂની ટીવીમાંથી જ નવી ટીવી બનાવવાની છે, જૂના ફ્રીજમાંથી જ નવું ફ્રીજ બનવાનું છે. તો કાચા માલનું ઉત્પાદન કરવા માટે નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે કાચો માલ જોઈતો હતો એની અગત્યતા ઘટી ગઈ. પહેલો લાભ એવો થયો. હવે અગત્યતા કાચો માલ જ નથી જોઈતો, એટલે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. સોફિસ્ટિકેટેડ એટલે અદ્યતન, લેટેસ્ટ આપણે જેને કહીએ ને એવું, અદ્યતન, એડવાન્સ. બરાબર. કેપેબલ એટલે શક્ય હોવું, રીએરેન્જિંગ કરવું એટલે પુનઃરચના કરવી, પુનઃ ગોઠવણી કરવી. મોલેક્યુલર એટલે પરમાણુ, સ્ટ્રક્ચર એટલે બંધારણ એનું. ટુ જનરેટ એટલે ઉત્પાદન કરવું. તો હવે એવું કહે છે આપણને કે ઓટોફેબના અદ્યતન યંત્રો, ઓટોફેબ ટેકનોલોજી માટેના જે અદ્યતન યંત્રો હશે, એ અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની, કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. એટલે જે જૂની વસ્તુના જે પરમાણુ છે એ પરમાણુમાં એના બંધારણમાં ફેરફાર કરીને નવી વસ્તુ બનાવી શકશે, એને જનરેટ કરી શકશે. આને સમજવા માટે એક ઉદાહરણ પણ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. એક ઉદાહરણ આપ્યું છે આને સમજવા માટે. શું કરી શકાશે? ઉદાહરણ તરીકે દૂધના પ્લાસ્ટિકનો જગ, એટલે કે દૂધ જે બોટલમાં આવે છે, પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આવે. હા ને, યુરોપના દેશોમાં દૂધ આપણે ત્યાં પાઉચમાં મળે છે, યુરોપના દેશોમાં પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે કે કાચની બોટલોમાં આવે છે. તો આવી જે પ્લાસ્ટિકની બોટલ છે, એટલે કે પ્લાસ્ટિકના પરમાણુ છે, એમાં પોલિમર પદાર્થ કહેવાય. બરાબર. તો એ પ્લાસ્ટિકના દૂધનો જે જગ છે, કે પછી ગઈકાલ રાત્રે તમારી કારની ટ્યુબમાં, કારના ટાયરમાં પંચર પડ્યું, તો એ પંચર થયેલી ટ્યુબ આખી ફાટી ગઈ છે, જે તમારે ફેંકી દેવાની છે. બરાબર. ફાટી ગયેલી ટ્યુબનો આપણે શું કરવાના હતા? તો હવે એને ફેંકવાની નથી. ભવિષ્ય એવું હશે કે કોઈ વસ્તુ ફેંકવાનું નથી. એક વપરાઈ ગયેલી, ફાટી ગયેલી કારની ટ્યુબ અને પેલું ખરાબ થઈ ગયેલી બોટલ, બિનજરૂરી બોટલ પ્લાસ્ટિકની, બરાબર, આ બંનેના પરમાણુ, એટલે કે એક પ્લાસ્ટિક છે ને બીજું રબર છે, આ બંનેના પરમાણુઓની પુનઃ ગોઠવણી કરીને, ઓટોફેબ યંત્રોની મદદથી એના પરમાણુની પુનઃ ગોઠવણી કરીને એક ફ્લેક્સિબલ એટલે સ્થિતિસ્થાપક, લવચીક એવો એક નાઇટ લેમ્પ બનાવી શકાય છે, જેને આપણે આપણી મરજી પ્રમાણે ઉપર નીચે આગળ પાછળ કરી શકીએ, વાળી શકીએ. બરાબર. આવો એક નાઇટ લેમ્પ બનાવી શકાશે પરમાણુની અંદર ફેરફાર. એટલે ફેંકી દેવાની વસ્તુ હતી, એમાંથી પણ કંઈક નવી વસ્તુનું સર્જન થયું છે. તો આ ઓટોફેબના યંત્રોથી શક્ય બનશે. બરાબર. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our materials desires. જ્યારે ઓટોફેબ ટેકનોલોજીનો
પૂર્ણપણે વિકાસ થઈ જશે, હાઈલી ઇમ્પ્રૂવ, જ્યારે એનો પૂર્ણપણે વિકાસ થઈ જશે આ ટેકનોલોજીનો, તો કદાચ પરહેપ્સ કદાચ આપણને આપણી ઈચ્છા મુજબની જે ભૌતિક વસ્તુઓ જોઈએ છે એ તમામ વસ્તુઓ, તમારી ઈચ્છા મુજબની તમામ વસ્તુઓ તમે મેળવી શકશો. ધ ફ્રીડમ resulting from these achievements will bring about a golden age of art, music and scientific discovery. અને આનાથી લાભ કોને થવાનો છે? તો આ સિદ્ધિથી એનું પરિણામ એવું આવશે, આ સિદ્ધિનું પરિણામ એવું આવશે કે આનાથી કલા, સંગીત અને જે વૈજ્ઞાનિક શોધખોળોનું જે ક્ષેત્ર છે, કલાનું જે ક્ષેત્ર છે, સંગીતનું ક્ષેત્ર અને વૈજ્ઞાનિક શોધખોળોનું જે ક્ષેત્ર છે, આના જેવા ઘણા બધા ક્ષેત્રોમાં સુવર્ણ યુગ આવશે. સુવર્ણ યુગ એટલે નવી નવી વસ્તુઓ જે આપણી કલ્પનાની બહાર હશે ને, જે આજ સુધી આપણે ઇમેજિન પણ નથી કરી, એવી એવી વસ્તુઓનું ઉત્પાદન હશે. એવું શક્ય છે કે આજે તમારી પાસે જે મોબાઈલ છે ને, બરાબર, જે મોબાઈલ છે ને, એ મોબાઈલને તમે સાચવી રાખજો, એ મોબાઈલના પીસને તમે સાચવી રાખજો. અને જ્યારે ઓટોફેબ ભવિષ્યમાં આવવાનું જ છે, ઓટોફેબ બધે જ આવવાનું છે, અને 25 વર્ષ પછી કે 30 વર્ષ પછી, 25 કે 30 વર્ષ પછી ઓટોફેબ ટેકનોલોજી જ્યારે પૂર્ણપણે આખા વિશ્વની અંદર ફેલાઈ ચૂકી હશે, એનો પૂર્ણ વિકાસ થઈ ચૂક્યો હશે, બરાબર, તો ત્યારે તમારા જે બાળકો છે ને એની પાસે જે અદ્યતન મોબાઈલ હશે એ તમારી કલ્પનાની બહાર હશે. જેમ આજે તમારા પેરેન્ટ્સ તમને કહે છે ને કે અમારા સમયમાં આવું બધું નહીં હતું, આવી ટીવીઓ નહીં હતી, આવા ફ્રીજ નહીં હતા, આવા ફોન્સ નહીં હતા, હા ને, તો તમે બી એવું કહેશો કે અમારા સમયમાં આવા ફોન્સ નહીં હતા. કદાચ તમારા બાળક તમે આજે જે સાચવેલો મોબાઈલ છે તમારો, એને જોઈને એમને આશ્ચર્ય થશે, તમને કહેશે કે તમે કેટલા પછાત લોકો હતા, આવું બધું વાપરતા હતા, આટલો હેવી ફોન, એની સ્ક્રીન આટલી બધી જાડી, બરાબર, આવા ફોનનો તમે ઉપયોગ કરતા હતા, એની અંદર કોઈ ફેસિલિટી જ નથી. એમને આશ્ચર્ય થશે, તમારી પર હસશે. તો આ દરેક ક્ષેત્રની અંદર ભવિષ્યમાં ઓટોફેબ યંત્રોથી સુવર્ણ યુગ આવવાનો છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ સૌથી મોટો પ્રશ્ન, બરાબર ને, પાઠની શરૂઆત જ મેં એવી કરી હતી કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે એ નવી નવી વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ જરૂરિયાતો સંતોષાતી જ નથી, બરાબર. તો અહીંયા છેલ્લે ફરીથી એ જ પ્રશ્ન આપણને કર્યો છે, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. શું લોકોને, આ એક બહુ મોટો પ્રશ્ન છે કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. રિજોઇસ એટલે આનંદ મેળવો. અને શું એમાં એ લોકોને આનંદ મળશે? આટલી બધી હાઈ ટેકનોલોજીની વસ્તુઓ તમને મળશે, બરાબર, તો શું એ તમને આનંદ આપશે? હા, તમે વિચારી જુઓ કે તમે જેટલી કાર્યક્ષમતાથી કામ કરો છો એટલી જ કાર્યક્ષમતાથી તમારા દાદા બી કામ કરે છે, તો તમારા કોઈ વખાણ કેમ કરે ભાઈ? બીજું, એક 25 વર્ષનો યુવાન જેટલી ક્ષમતાથી કામ કરતો હોય એટલી ક્ષમતાથી 60 વર્ષના કાકા બી કામ કરતા હોય, તો 60 વર્ષના કાકા પાસે એનો અનુભવ બી છે જે 25 વર્ષના વ્યક્તિ પાસે નથી. એ પણ નવી ટેકનોલોજીને સમજે છે. તો કામ એક્સપિરિયન્સ માણસને જ મળવાનું છે, બરાબર. એક એવું ઉદાહરણ બી સમજાવું છું, સાંભળજો. એક એવું ઉદાહરણ પણ છે. ઉદાહરણ તરીકે આજે કદાચ તમારી પાસે ફોન છે, હા, તમારા મમ્મી કદાચ તમને ફોન કરે, દીકરા ક્યાં છો? તો તમે કદાચ મિત્ર સાથે હો, ફરતા હો, બરાબર, છતાં તમે એવું કહી શકો, મમ્મી હમણાં હું ભણવા બેઠો છું મારા ફ્રેન્ડના ઘરે, કે ટ્યુશન આવ્યો છું, સર પાસે કામ છે, હું પછી ફોન કરું છું. તમારા મમ્મી માની લેશે, બરાબર. પણ ભવિષ્યમાં એવા ફોન હશે કે જેનાથી ફોન ડાયરેક્ટ કોલિંગ થશે, એ તમને જોઈ શકશે, તમે જુઠ્ઠું જ નહીં બોલી શકો. તમે એવું કહી જ નહીં શકો કે હું કોઈ મિત્રના, મતલબ ભણી રહ્યો છું હમણાં, અને તમે રમતા હો, ફરવા ગયા હો, કોઈ મિત્ર સાથે ઉપડી ગયા હો. તો મોટો યક્ષ પ્રશ્ન એ છે કે શું આવી સ્વતંત્રતા જોઈએ છે તમને? શું તમને એમાં આનંદ મળશે? ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. બહુ સરસ વાક્ય છે.
સૌથી સરસ વાક્ય આખા પાઠમાં આ છે અને ખરેખર આજીવન યાદ રાખવા જેવું વાક્ય છે. હા, શું કહે છે વાક્યમાં સાંભળજો. ઇન લાઈફ, તમારા જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, હંમેશા એવું જોવામાં આવે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. એક વ્યક્તિ જે મેળવવા માંગે છે એનાથી એને સંતોષ મળતો નથી. એટલે કે વસ્તુ સંતોષ નથી આપતી, એ વસ્તુ શું કામમાં આવે છે ને એ સંતોષ આપે છે. વસ્તુ કેટલાની છે એ મહત્વનું નથી, એ શું કામની છે ને એ મહત્વનું છે. એટલે સર તમે શું કહેવા માંગો છો આ વાક્ય દ્વારા? હું એવું કહેવા માંગુ છું, એવું સમજાવવા માંગુ છું કે તમે 25,000ની ઘડિયાળ પહેરી હોય હાથમાં, તમારી વોચ જે છે એ 25,000ની કિંમતની મોંઘી દાટ ઘડિયાળ તમે પહેરી છે, અને એક બીજા વ્યક્તિએ 100 રૂપિયાની ઘડિયાળ ફૂટપાથ પરથી લીધી છે. ફૂટપાથ પરથી 100 રૂપિયાની ઘડિયાળ લીધી છે એણે. શું બંનેમાં અલગ અલગ ટાઈમ બતાવશે કે એક સરખો સમય બતાવશે બંને ઘડિયાળ? સ્વાભાવિક છે કે બંને ઘડિયાળમાં એક જ સમય બતાવવાનો છે. 25,000ની ઘડિયાળ પણ એ જ સમય બતાવશે જે 100 રૂપિયાની ઘડિયાળ બતાવશે. તો વસ્તુ શું કામમાં આવે છે ને એ સંતોષ આપે છે. એ કેટલાની છે, કેટલી મોંઘી છે એ મહત્વની નથી. બરાબર? તો સંતોષ આને કહેવાય છે, સેટિસ્ફેક્શન આને કહેવાય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. એટલે એવું કહેવા માંગે છે કે આજે ઓટોફેબ ટેકનોલોજી જે છે, બરાબર, સૌથી મોટો પડકાર જ આ છે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં આપણે આજે પ્રવેશી રહ્યા છીએ. એટલે કે કમ્પ્યુટર આધારિત ઉત્પાદનના યુગમાં આપણે, ઓટોફેબ ટેકનોલોજીના યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તો માનવ જાતની સામે આ મોટો પડકાર છે કે શું આપણે એનો યોગ્ય સાર્થક ઉપયોગ આપણે કરી શકીશું? કારણ માણસ છે ને એની માનસિકતા બહુ જુદી હોય. અને આ વાક્યને સમજવા માટે હું છેલ્લે એક ઉદાહરણ આપીને આ લેસનને એન્ડ લાવીશ, પૂરો કરીશ. કે પરમાણુઓની અંદર છે ને ઘણી બધી ઉર્જાઓ છે. પરમાણુમાં ઘણી બધી ઉર્જા રહેલી છે ફ્રેન્ડ્સ. એ પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને એનર્જી ક્રિએટ કરી શકાય, ઉર્જા ક્રિએટ કરી શકાય. ઘણા બધા ઉદ્યોગો ચલાવી શકાય, ઘણા બધા શહેરોને પ્રકાશિત કરી શકાય, ગામડાઓને પ્રકાશિત કરી શકાય. એનાથી મોટા મોટા યંત્રો ચલાવી શકાય છે, મોટી સ્ટીમરો, પ્લેન્સ, રોકેટ્સ, આ બધું જ દોડાવી શકીએ છીએ પરમાણુની મદદથી. તો એ પરમાણુ ઉર્જાનો ઉપયોગ થઈ શકે છે આટલો. પણ માણસે શું કર્યું? એ પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને એણે પરમાણુ બોમ્બ બનાવી દીધા. એણે પરમાણુ બોમ્બ બનાવી દીધા અને એ પરમાણુ બોમ્બનો ઉપયોગ એણે માણસના વિકાસની જગ્યાએ માણસના વિનાશ માટે એનો ઉપયોગ કર્યો. અહીંયા જે છેલ્લે જે વાક્ય છે કે મોટો પડકાર જ આ છે કે આપણને જે સુવિધા મળશે, બરાબર, શું તમે એનો સાર્થક ઉપયોગ કરી શકશો? ચપ્પુ બનાવવામાં આવ્યું છે, છરી બનાવવામાં આવી છે, પણ બે અલગ અલગ વ્યક્તિના હાથમાં હું આપી દઉં છું છરી. એક અપરાધી વ્યક્તિ છે, ખૂની વ્યક્તિ છે, ગુનેગાર છે, અને બીજો ડૉક્ટર છે. બંને એનો ઉપયોગ અલગ અલગ જ કરવાનો છે. સાધન ઉપયોગ માટે જ બન્યું છે. ચપ્પુ બનાવતી વખતે એની ઉપર એવી વિચારીને બનાવનારે બનાવ્યું નથી એને કે આનાથી કોઈનું ખૂન થશે. પણ એક ક્રિમિનલ વ્યક્તિ એનો ઉપયોગ કરીને કોઈનું મર્ડર કરી નાખે છે, કોઈનું ખૂન કરી નાખે છે. જ્યારે ડૉક્ટર જે છે એ જ છરીનો ઉપયોગ કરીને કદાચ કોઈની ચીરફાડ કરીને કોઈનો જીવ બચાવશે. સમજાય છે? એટલે આ મોટો એક માનવ જાતિ માટે આ પડકાર છે કે આપણને જે સાધનો મળવાના છે ભવિષ્યમાં, શું આપણે એનો યોગ્ય ઉપયોગ કરી શકીશું? એ આપણે નક્કી કરવાનું છે. ખ્યાલ આવ્યો મિત્રો? ઓકે, આઈ થિંક સો તમને પાઠમાં આ રીડની અંદર પૂરતી સમજ પડી હશે. આખો વિજ્ઞાન પર આધારિત પાઠ હતો, બરાબર. મારાથી શક્ય મેં ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયોને વારંવાર જોશો એટલે પૂરતી સમજ પડશે. ઉદાહરણોને ધ્યાનથી સાંભળજો એટલે પણ ખબર પડી જશે કે શું કહેવા માગે છે પાઠમાં. અને આની જે સ્પેલિંગ્સ છે હું લખીને તમને સેન્ડ કરીશ, જે હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાની છે. ઓકે, તો અહીં યુનિટ 2નું રીડ 1 એ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, બાય.